અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલે અનંત અનંત નાય નિક્ષેપે વ્યાખ્યાની છે સકલ જ કારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ ચારિણી પ્રમાણી છે ઉપમા આપ્યાની જેને તમારા આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે અહો રાજ ચંદ્ર બાળ ખ્યાલ નથી પામ જીનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે ગુરુરાજ તણી જાણી તેણે જાણી છે. ઓમ જય સદગુરુ. સ્વાધ્યાયમાં અનુભૂતિના ઉદ્ગારો પુસ્તક પૃષ્ઠ સંખ્યા 9 પૂજ્ય શ્રી આત્માનંદજીના આત્મવિચાર. હે આત્મન, દ્રવ્ય દ્રષ્ટિવાળો થા. કદાપી એવો વિચાર ન કર કે આ દ્રવ્યો જ મારો બગાડે છે. આવા સંજોગોમાં હોઉં તો જ વધારે સુંદર રીતે પ્રગતિ કરી શકું. અમુક પ્રકારના જ બહારના સંજોગોની અપેક્ષા ન રાખવી, કારણ કે તે થવું જીવના હાથની વાત નથી. જાણવા જેવું અને માનવા જેવું તો એ જ છે કે આપણા આત્માના પરિણામોની ઉત્તરોત્તર ઊંચી દશા કરવી. જ્યારે વ્યવહારમાં હોઈએ ત્યારે ભેદ વિજ્ઞાનપૂર્વક જ વર્તવું, અને જ્યારે નિવૃત્તિ હોય ત્યારે વિશેષ પ્રયત્નપૂર્વક સર્વ પરભાવોથી મનને વિરામ પમાડવો અને સ્વરૂપાભિમુખતા સધાય તેમ કરવું. તો પોતાને સમજાવે છે કે હે આત્મન, દ્રવ્ય દ્રષ્ટિવાળો થા. દરેક પદાર્થને પોતાના મૂળ સ્વરૂપે જોવાની દ્રષ્ટિવાળો થા. પદાર્થ બે રૂપે પરિણમે છે, એક દ્રવ્ય, એક પર્યાય. તો પર્યાય છે એ એની એક અવસ્થા છે. અવસ્થા ન જોવી, મૂળ દ્રવ્ય જો. પર્યાય જોઈએ તો રાગદ્વેષ પેદા થાય છે, અને માત્ર દ્રવ્યની દ્રષ્ટિ કરીએ તો રાગદ્વેષ ન થાય. એટલે પોતાને આત્માને પણ દ્રવ્ય રૂપે જુઓ કે આ હું જ્ઞાયક તત્વ છું. હું આ મનુષ્ય નથી. મનુષ્ય એક પર્યાય છે, પુરુષ એક પર્યાય છે, અન્ય જેટલા પરિણામન છે એ બધી પર્યાય છે. તો હું માત્ર એક ચેતન દ્રવ્ય છું. બીજા પણ બધા જડ ચેતન દ્રવ્ય છે. બસ આટલો ઘણો થયો.
આનાથી આગળ વધવો, આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ બાળક છે, આ સારો છે, આ ખરાબ છે, આ સજ્જન છે, આ દુર્જન છે, એવો ન કરવો. જો કે એવું જ્ઞાનમાં આવે, પણ એવા ભેદ પાડી અને પોતાને રાગી દ્વેષી કરવો નહીં. બધા આત્મા છે, જીવ છે, તો બધા સાથે સરખો વ્યવહાર થશે, નહીં તો ભેદ થશે. કોઈકનાથી રાગ થશે, કોઈકનાથી દ્વેષ થશે. સજ્જનો પ્રત્યે રાગ થશે અને દુર્જનો પ્રત્યે દ્વેષ થશે. ભગવાને એમ કીધું નથી કે સજ્જનો પ્રત્યે રાગ કરવો અને દુર્જનો પ્રત્યે દ્વેષ કરવો, એમ કીધું છે ભગવાને? ભગવાને નથી કીધું. સૌ ભૂતમાં સમતા મને. જેટલા પ્રાણીઓ છે, સજ્જન હોય કે દુર્જન હોય કે ભગવાન હોય કે નિગોદના જીવ હોય, समता मने, को साथ वैर मने नहीं. मुझे किसी के साथ कोई वैर भाव नहीं, क्योंकि कोई भी अपने लिए न लाभदायी है न हानिकारक. शुद्ध निश्चय ने से एवं विचारो हमेशा. कदापि एवा विचारो न करके आ द्रव्यो ज मारू बगाड़े छे. आ बधा आ शरीरना कारणथी मने आम छे, कर्मना उदयना कारणथी आम छे. बीजा जीवो छे ने मने क्रोध करावे छे, अभिमान करावे छे, एम क्यारे विचारवुं नहीं. आपणो कोण बगाड़े छे? આપણે પોતો આપણે અજ્ઞાન છે એ આપણને દુઃખી કરે છે અને જ્ઞાન આપણને સુખી કરે છે. આવા સંજોગોમાં હું તો જ વધારે સુંદર રીતે પ્રગતિ કરી શકું, એમ વધારે ન વિચારો. જો કે યોગ્ય દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ જરૂરી છે, પણ એ આપણે આધીન નથી. એમ કે છે અમુક પ્રકારના જ બહારના સંજોગોની અપેક્ષા ન રાખવી, કારણ કે તે થવો જીવના હાથની વાત નથી. શું કરો, હું તો ફસાઈ ગયો છું. આ બધા મને તો ભાઈ કોનાથી ફસાઈ ગયો છે? મને છે ને કોબા રહેવા મળતું નથી, એટલે મારા ભાવ બગડી જાય છે. તો ભાઈ તમારા ભાવ સુધારો ને. તમને કોઈ ના પાડી છે અને અહીંયા રોજ તોય તમારા ભાવ બગડવાના, તો તમારું ઉપાદાન એવું તો બગડે જ છે. ક્ષેત્ર નિમિત્ત રૂપથી સહાયક હોય છે. ભાવ એકચ્યુઅલી કોઈ સંત મહાત્માના સાનિધ્યમાં ટકી રહે છે, બીજો ટકે જ નહીં તમારે. પણ ખરેખર તો આપણે પોતાના ઉપાદાનને એવો તૈયાર કરવી કે કોઈ પણ ક્ષેત્ર હોય આપણે ભાવ ટકાવી રાખીશું, અને ન ટકાવીએ તો પછી મહાત્માના શરણમાં રહેવું, એમના આસપાસ રહેવું. બીજા કોઈ ક્ષેત્રો ભાવ ન ટકાવી શકીએ. કોઈ સમય શિખર જાઓ તો ભાવ સારા થઈ જશે, એમ નહીં. કોઈ મહાત્મા સમીપ હોય તો જ ભાવ સારા રહેશે. ત્યાં ક્લેશ કરશો તમે. ક્લેશ કરવાની આદત છે તો એ ક્યાં જશે? પણ કોઈ પ્રભાવી વ્યક્તિ આપણે સાથે હોય તો તરત વૃત્તિ થમી જાય, અરે યાર નહીં. એમ મહાત્માના પ્રભાવમાં રહેવું, એ જ આપણું કલ્યાણ કરી શકે, બીજા કોઈ કલ્યાણ કરી શકે નહીં. એ પણ નિમિત્તની અપેક્ષા વાત છે. પણ દરેક વખતે તો હોય ને. એટલે પછી મહાત્માના અદ્ભુત ચરિત્રોનો યાદ કરી અને પોતે જાતે જ દરેક દ્રવ્ય ક્ષેત્ર કાળમાં આપણે સ્થિર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. જે નિમિત્ત છે તે પરાધીન જ છે, નહીં પરાધીનતા જ છે. હોય તો ઘણો સારો, એના માટે પુરુષાર્થ કરવો પડે. સારા નિમિત્તમાં રહેવા માટે શું કરવું પડે?
પુરુષાર્થ. કયો પુરુષાર્થ કરવો પડે? આપણી જે જગતની ઈચ્છાઓ છે, મનની ઈચ્છાઓ છે, એને ત્યાગ કરવો પડે. ઘણું બધું આપણે સંસારનું કરવું છે, તો ભાઈ મહાત્મા પાસે ન રહેવાય. તમે ત્યાં તો બધું છોડવું પડે. તમે એ છોડી ન શકીએ તો બહાના કાઢવા નહીં. પછી તો સંકલ્પ વિકલ્પ થશે. ત્યાગ અને બલિદાન વગર તો આ જગતમાં કોઈ વસ્તુ મળતી નથી. કોઈ બી મજબૂરીના કારણથી એવો કોઈ સંયોગ સત્સંગ આદિ ન રહેતો હોય તો પોતે જાતે જ પ્રબલ બનો. કોઈ એવા મહાત્માને અંદર બસાવી લો કે એ તમને વારંવાર ટકોર કરે. અંદરવાળાનો વિયોગ ન થાય, બહારવાળાનો વિયોગ થાય. બહારના વ્યક્તિ છે, એનું શરીર છે, એ સાથે ન રહી શકે. એ વ્યક્તિત્વને જો આપણે અંતઃકરણમાં જ સમાવી લીધું હોય તો એનો વિયોગ ન થાય. કેમ કે એકચ્યુઅલી એ સામેવાળો નથી, એ આપણે જ છીએ. આપણે પોતે જ આપણે તે રૂપ થઈ ગયા છે. અને પોતાથી પોતાનો વિયોગ તો થાય નહીં ને. એમ આ ભક્તિ માર્ગ છે. અમુક પ્રકારના બહારના સંજોગોની અપેક્ષા ન રાખવી કે મારું શરીર સારું રહે તો જ સાધના કરી શકું. ન રહે, શું કરવાનું? એકદમ શાંત જગ્યા હોય તો જ મારે સામાયિક સારું થાય, તો ન હોય. જેવું છે એવું જ કરવાનું છે. કારણ કે તે થવું જીવના હાથની વાત નથી. આગળની સાધનામાં તો પ્રતિકૂળ પરિસ્થિતિમાં જઈને ક્ષમતા રાખવાનો અભ્યાસ કરવાનો છે. હવે અનુકૂળતાઓ ન શોધવી, પ્રતિકૂળતા શોધે જીવ. એટલે મહામુનીશ્વરો હોય તે બજારના વચ્ચે આવે અને વચ્ચે આવીને કયો ક્ષરમાં ઊભા થઈ જાય. ગાડીઓ આવે છે, જાય છે, લોકો એમને નંગ ધડંગ છે, એમ કહે છે કે આ નાગો થઈ ગયો છે, કાંઈ શરમ નથી, અહીંયા ઊભું રહેવાતું હશે. એમ લોકો ગાળો દે છે. છોકરાઓ તો કાંકડા મારે, કોઈ હળી કરે, એ બધું સહન કરે, પણ ત્યાં ઊભા છે અડગ. જેને જે કહેવું એ કહો, જેને જે સમજવું એ કહો. આ બધા કર્મોની ઉદીર ના કરે. સામે જઈને આગળની દશા એવું જ, પણ એ દશા ઘણી ઊંચી છે. એ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આપણે તો કોઈક મહાત્મા પુરુષના સારી જગ્યાએ રહેવું અને ત્યાંથી કલ્યાણ સાધવું. વધારે હોશિયારી કરવી નહીં તો ભાવ બગડે, દ્વેષ થાય. આ બધી ઊંચી દશામાં જવા માટે છે આ બધી વસ્તુઓ. પણ આપણી પાત્રતા ન હોય તો એવા અખતરા કરવા નહીં. ઘણીવાર અખતરા કરવામાં ડૂબી જઈએ આપણે. જાણવા જેવું અને માનવા જેવું તો એ જ છે કે આપણા આત્માના પરિણામોની ઉત્તરોત્તર ઊંચી દશા કરવી. આપણે શું જાણવાનું છે? આપણો આત્મા ઊંચો આવી રહ્યો છે કે નહીં, એનું નિરંતર ધ્યાન રાખો, એનું નિરંતર નિરીક્ષણ કરો. અત્યારે હું કઈ દિશામાં ચાલુ છું? મને શાંતિ છે, સમાધાન છે, સંતુષ્ટિ છે, નિર્ભયતા છે, નિશંકતા છે? નથી તો શા માટે નથી? નિશંકતા શા માટે નથી? શાંતિ શા માટે નથી? શું કરવાથી મળશે? જીવ વાસ્તવિક તત્વનો વિચાર ન કરે અને પછી જગ્યાઓ બદલે, વ્યક્તિઓ બદલે કે મને અહીંયાથી શાંતિ મળશે, અહીંયાથી શાંતિ મળશે, અહીંયાથી શાંતિ મળશે. પણ એ ભાઈ તારી મનની કલ્પનાઓ છે. તે જે અંદર ધારી રાખ્યું છે એવી કોઈક જગ્યા કદાચ મળી પણ જાય, એવો કોઈ વ્યક્તિ તમને મળી પણ જાય, પણ એ માત્ર મનની તુષ્ટિ છે,
થોડાક વખતમાં એનાથી મન ભરાઈ જશે. કેમ કે મનમાં ધાર્યું છે એવો મળે છે ને. કોઈક બેન એમ ધારે કે મારે આવો આવો પતિ જોઈએ, શોધ કરે છોકરાની, આટલી હાઈટ હોવી જોઈએ, આવો ભણેલા હોવો જોઈએ, સિટીમાં હોવો જોઈએ, આવા પ્રકારનો જોબ વગેરે કરવો જોઈએ, એવો ફર્સ્ટ ક્લાસ આવા પ્રકારની રુચિ એની હોવી જોઈએ, એવો એને જોઈએ. હવે ઘણી શોધ કરે અને કદાચ મળી પણ જાય, એનો ધારેલો એનો પુણ્યનો યોગ હોય મળી જાય. પછી ધીમે 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 એનો પણ પાછો, કેમ કે મનનો હતો ને, મનનો ધારેલો હતો એટલે તો ધીમે ધીમે ઉતરી જાય મનથી. થોડા વખત સારો લાગે. એમ જો આપણે પણ મનમાં ધારેલું ક્ષેત્ર, મનમાં ધારેલા ગુરુ કર્યા હોય, આવા ગુરુ મારે જોઈએ, એવા ગુરુ એવો ક્ષેત્ર કદાચ તમને મળી પણ ગયું તો કેમ કે તમારી માનસિક કલ્પના હતી એટલે થોડા વખતમાં એ ઉતરી જશે. આપણે મનમાં ન ધારવું કે આવું જોઈએ, યોગ્ય હોય એ જોઈએ. યોગ્યની પહેચાન કરો, સત્યની પહેચાન કરો મનથી. આજ સુધી આ જીવ પોતાની માનસિકતાથી જીવ્યો છે. મને જેવો ફાવે એવો હોવો જોઈએ. કોબામાં ઘણું સારું છે, બધું સેટ થાય, પણ મને એક વાત સેટ નથી થતી. કેમ કે હવે એનું મન આડે આવે છે, બધું બરાબર છે, પણ એના મનને કોઈ વાત ફાવે નહીં, કોઈક વાત ફાવી જાય. એમ નહીં ભાઈ, તમારે જોઈએ શું એ વિચાર કરો. તમારે અહીંયાના ઈટ પથ્થરો જોઈએ, અહીંયાનું ભોજન જોઈએ, એનો આવાસ જોઈએ, કે તમારે સત્સંગ જોઈએ? શું જોઈએ છે? જીવને બીજી વસ્તુ જોઈએ છે. એટલે એ જીવ કમીઓ કાઢે, આમાં તો આ છે ને પેલો છે. હંમેશા ભગવાનને પ્રાર્થના કરવી, હે ભગવાન મને મારી મન મરજીનો ન આપો, પણ જે યોગ્ય હોય એ આપો, જેનાથી હું આ સંસારના દુઃખોનો નાશ થાય એવો સંગ મને આપો. મન મરજીનો મારે જોઈતો, અનાદિથી મન મરજીથી જીવ ચાલ્યો છે. હવે સત્ય જોઈએ, જે સત્ય હોય એ મને આપો. ભલે એ સત્ય મને કડવું લાગે, પણ તોય મારે એ સત્યનું સેવન કરવાનું છે. ન ગમતું હોય તોય મારે કરવાનું છે. એમ જ્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ તો આપણને એવી પરિસ્થિતિમાં ભગવાન ઓટોમેટિક નાખે. ફરીથી મન પાછું થોડાક વખત તો પછી મનના ઉભરા વધારે આવે ને, તો એ સત્યને ઉપર પગ દઈને પણ જીવ પાછો એનાથી આવું અનાદિથી કર્યું છે. તીર્થંકરોથી પણ આપણે મુખ મોડ્યું છે. થોડી વાર સારું લાગે આપણને, ભગવાનનો ઉપદેશ વગેરે ઘણું સમય, પણ હવે થઈ ગયું, હવે આપણે ઘરે જઈએ. એમનો તો આખો 24 કલાક અહીંયા છે, આપણે એવું થોડું રહેવા ભાઈ 24 કલાક ઘરે જઈએ. ચલો, એમ આ જીવે સત્ય સમજ્યું નથી તો પરિણામોની ઉત્તરોત્તર દશા વધે એવા આપણે કરવું છે. મનમાં ફીક નથી કરવું. એ કેવી રીતે થાય? જ્યારે વ્યવહારમાં હોઈએ ત્યારે ભેદ વિજ્ઞાનપૂર્વક જ વર્તવો. જ્યારે વ્યવહાર એટલે પ્રવૃત્તિમાં કહ્યું, બરાબર જાગૃતિ રાખવી. આ હું દ્રષ્ટા, આ કાર્ય થઈ રહ્યું છે, આ શરીર છે, આ પર્યાયિક પરિણામ છે, અને આ અપરિણામી હું, એમ જાગૃતિ રાખવી. આજે હાથ પગથી થઈ રહ્યું છે, આ બોલાઈ રહ્યું છે, એ કર્મનો ઉદય છે. ભાષા વર્ગણાના પૂતગલો અને પોતાના ભાવોને અભિવ્યક્ત કરવાના વિકારી પરિણામો, આ બંને મળી અને બોલવાનું કામ થાય છે. નહીં તો બોલવાનું કામ ન થાય. અત્યારે હું બોલું છું તો જો બોલાય શા માટે? એક તો સત્સંગ કરવાનો છે,
અનુરાગ વગર સત્સંગ થાય નહીં. મારે કંઈક બોલો, ભાવોને અભિવ્યક્ત કરવાના છે. મારે ભાવોને અભિવ્યક્ત કરવો એ આત્માનો સ્વભાવ નથી. અને જે ભાવો અભિવ્યક્ત થશે એ વિકારી ભાવ જ હશે. વિકારી એટલે શુભ ભાવ, એને આપણે વિકારી ભાવ કહીએ. સારી આપણી ઈચ્છા છે એટલી આવે છે. આપણી ઈચ્છા અનુસાર પેલા ભાષા વર્ગણાના પૂતગલો જે છે એ ગોઠવાઈ જાય છે ઓટોમેટિક. હું જે બોલવા ઈચ્છું, અંદર ભાવ કરું આત્મા, તો પેલા ભાષા વર્ગના રૂપ આત્મા એવા રૂપ લેશે અને એ બહાર નીકળશે. આનાથી આ બધું બની રહ્યું છે. ને આ બધામાં અપરિણામી તત્વ શું છે? જે એને શાંત ભાવથી જાણે છે, રાગ દ્વેષ કર્યા વગર. આના ઉપર આપણી વિશેષ દૃષ્ટિ હોય છે. આ જે અભિવ્યક્ત કરવાના વિકારી પરિણામો છે તે થોડી વાર રહેશે, પછી ખતમ થઈ જશે. એ આપણું સ્વરૂપ નથી. અને ભાષા વર્ગના પૂતગલો એના ઉપર ડિપેન્ડ છે. એ પૂતગલો ન હોય તો મારા અંદર અભિવ્યક્ત કરવાની ઈચ્છા પણ હોય, પણ હું એ શબ્દ ન નીકળે આપણાથી. બોલવાની ઈચ્છા હોય પણ એ શબ્દ ને ઉલટું શબ્દ નીકળે, અથવા તો નીકળે જ નહીં. ઘણા બધા ગુંગા હોય ને, ભાષા વર્ગના પૂતગલો નથી, અથવા ઉપકરણ બગડી ગયું છે, કહેવાની તો ઘણી ઈચ્છા છે, પણ પેલા પૂતગલોની યોગ્યતા નથી કે એ અક્ષરરૂપ પરિણમી શકે. જે ભાવ છે એ રૂપ વચનરૂપ પરિણમિત થઈ શકે એવી એની યોગ્યતા નથી. એટલે બોલવા ઈચ્છે પણ ન બોલાય. પણ એ બંને તત્વો તો પરદ્રવ્ય છે. એક પરભાવ છે, એક પરદ્રવ્ય છે. ને એ બંનેમાં અપરિણામી એવો હું છું, જે આ બંનેને જાણે છે. જે બોલી રહ્યો છે એને પણ જે જાણે છે. જે દ્રષ્ટા છે દૃષ્ટિનો, જે જાણે છે રૂપ, પોતાની પર્યાયને પણ જે જાણે છે, એનું નામ ભેદ જ્ઞાન છે. એટલે દરેક વખતે જ્યારે પ્રવૃત્તિ કરતા હોઈએ તો આવી સાવધાની રાખવાની છે કે આ જે હાથ પગથી થાય છે એ તો એકદમ પૌદ્ગલિક વસ્તુ છે, અને આ કરવાના જે મારા ભાવ છે એ મારા વિકારી પરિણામ છે. ને એ બંનેનો દ્રષ્ટા છે તે હું છું. દરેક વખતે અઘરું છે ને. આટલી જાગૃતિ રાખવી કેટલી અઘરી છે, પણ આ પ્રેક્ટિસ. આમાં શક્તિ વધારે લગાવો. આપણી શક્તિ બહારમાં ઘણી વપરાઈ રહી છે, આ છે એમને. આમાં શક્તિ લગાવો. બહારનું થોડુંક બગડવા દો. ઘણી વાર ભૂલી જવા દો, કંઈ વાંધો નહીં. આપણી શક્તિ લગાવો. એક એવી પ્રેક્ટિસ કરી નાખીએ તો પછી ઓટોમેટિક રહે. 10, 15, 20 વર્ષ સુધી પ્રેક્ટિસ કરો સારી આવી, પછી તમને એ સહજ થશે. હવે ઓટોમેટિક એવો ભેદ જ્ઞાન રહેશે કે આ હું છું, જે દ્રષ્ટા છે, જ્ઞાતા છે, અનુભવ સ્વરૂપ છે. અને આ જે જુદા જુદા ભાવ અંદરથી આવે છે, ક્યારેક રાગ દ્વેષ વગેરે, શુભ અશુભ, એ આ વિકારી આત્માના પરિણામ છે, એ પરભાવ છે. અને એનાથી આ હાથ પગ આદિ ચાલે છે, એ પરદ્રવ્ય છે. બસ જેમ છે એમ જાણ્યું આપણે પોતાને અને પરને. પછી રાગ દ્વેષ થવાની સંભાવના ઘણી ઓછી હોય છે. આ પ્રવૃત્તિના સમયમાં આવો ભેદ જ્ઞાન કરવું. પહેલાં માનસિક એક્સરસાઇઝ થશે. આ આખી બુદ્ધિને ત્યાં લગાડવાની છે, દિમાગને આખો, કે મારે જરાય પોતાની જાતને ભૂલવાનું નથી. અહીંયાથી બહાર નીકળીએ, કોઈક વાત કરશે આપણાથી, વાત કરશે કે નહીં, બધાને વાત યાદ આવે તો એ વાત કરતી કરતી આપણે એને જવાબ આપવાનો છે, પણ પોતાને ભૂલવાનું નથી. આ જવાબ સાંભળે છે સામાન્ય વાત, જવાબ આપે છે એ મારો વિકારી પરિણામ છે. અને જવાબના શબ્દ છે એ પરદ્રવ્યજી ભાષા વર્ગણાના પૂતગલો છે. એ તો મારા બિલકુલ નથી.
અને જવાબ આપવાની જે મારી ઈચ્છા છે એ મારી વિભાવ પરિણતિ છે. કોઈક આપણને પૂછે તો આપણને જવાબ આપવાની ઈચ્છા થાય, એ વિકારી પરિણતિ છે. ભગવાન આપણને જવાબ ન આપે. જે સમાધિમાં સ્થિત હોય આપણને જવાબ ન આપે, કેમ કે એમને કોઈ રાગ નથી એવો કે તમારે પ્રશ્નનો ઉત્તર આપવાનો. રાગ હોય તો જ થાય, વિકાર હોય તો જ વાર્તાલાપ થાય. વિકાર ન હોય ત્યાં વાર્તાલાપ હોય જ નહીં, એ પોતાના અંદર લીન છે. અરીસા સામે જઈને આપણે પ્રશ્ન પૂછીએ અરીસાને કાંઈ, તો એ જવાબ આપે? ના આપે. તમે 1000 વાર પૂછો ને તોય ના આપે જવાબ. એમ ચૈતન્ય આત્મા છે, શાંત ગંભીર જ્ઞાતા માત્ર. તમે શું બોલો છો, શું પૂછો છો એ જ્ઞાનમાં આવે છે ને, પણ જવાબ આપવા માટે બાધ્ય નથી. એને એમ પણ ના થાય આને પૂછ્યું છે, હું ન બતાવું એને ખોટું લાગશે વગેરે. એ દશામાં એમ પણ વિકલ્પ ન હોય, ત્યાં વિકલ્પ જ ન હોય કોઈ પણ પ્રકારના. માત્ર દ્રષ્ટારૂપ ચેતના છે. આવી દશા આપણે પ્રાપ્ત કરવી જોઈએ. આ જીવને તો પેલો ન પૂછે તો જ આપવો છે ને જવાબ. કોઈ ન પૂછે તો બોલવું છે ને. ચિંતાઓ ઘણી છે આ જીવને, કે આને મને આમ કીધું છે અને હું જવાબ ન આપું તો મારા વિશે શું વિચાર કરશે, એને ખબર નહીં પડશે, અને મારી વસ્તુ એને ખબર ન પડે તો કંઈ ખોટી ખોટી માન્યતા બનાવશે. મારી એટલી બધી ચિંતાઓ છે આને, કેમ કે આ જીવને બધા લોકોમાં ડાયો થવું છે. બસ કે મને બધા સારા કે મારા વિશે બધું સારા જ વિચાર કરે એવો ડાયો થવો છે આને. એટલે બધાને કન્વિન્સ કરવાનો જ આખો દિવસ પ્રયત્ન હોય છે એને, કે તમે બધા મારાથી રાજી રહો, બસ કોઈ રાજી ન રહે. આ જીવે પોતાના આત્માને રાજી રાખવાનો પ્રયત્ન કર્યો નથી. તમારે રાજી રહેવો તો રહો, ન રહેવો તો ન રહો. મારે હંમેશા મારા આત્મ સ્વભાવમાં રહેવાનો પ્રયત્ન છે. જે કરવો કરો તમે. આનાથી આત્મા ઊંચો આવે છે. અહીંયા ઊંચો લાવવાની વાત છે ને, ઊંચો લાવવાની વાત છે, નહીં તો હજી ડર્યા જ કરે છે, ભયભીત છે આખો. જે પોતાના આત્મ સ્વભાવનું નિરંતર અનુસંધાન કરે છે એને કોઈ ભય નથી, એને કોઈ શંકા નથી, એને કોઈ આકાંક્ષા નથી. તો જ્યારે વ્યવહારમાં હોય ત્યારે આવી જાગૃતિ રાખવી, અને જ્યારે નિવૃત્તિ હોય ત્યારે વિશેષ પ્રયત્નપૂર્વક સર્વ ભાવ પરભાવોથી મનને વિરામ પમાડવો. વિશેષપૂર્વક બહારનો દ્રશ્યનો વિકલ્પ છે નહીં. હવે અંદર જે વિકલ્પ આવે છે એનાથી જ આપણે સાવધાન રહેવાનું છે, કે આજે શુભાશુભ ભાવ થઈ રહ્યા છે એ હું નથી. હું શાંત જ્ઞાતા આત્મા છું, સહજ છું, શાંત છું, નિરાકુલ છું, પરિપૂર્ણ છું. મારી સત્તા અવિનાશી છે. કોઈ હોય તો પણ હું, કોઈ ન હોય તોય પણ હું છું. કેવલ આનંદપૂર્ણ, સતત અખંડ અવિચ્છિન્ન રહેવાવાળો તત્વ તે હું છું. એમ કરીને આત્માને સ્વરૂપાભિમુક્તા સદાય તેમ કરવું. વારંવાર સમય કાઢવો આવા વિચાર કરવા માટે. પૂછવું, શાંતિથી સુખપૂર્વક આસનમાં બેસવું અને બેસીને વિચાર કરો કે હું કોણ છું, આ શરીર શું છે, આ મારા સાથે શા માટે લાગ્યું છે, આ અંદરથી વિચારો ભાવો આવે છે અણધાર્યા, એ શા માટે આવે છે, એને હું કેવી રીતે રોકી શકું, મારો મૂળ પરમાર્થ સ્વભાવ શું છે, મારું મૂળ સાચું સ્વરૂપ શું છે. આ બધાનો વિચાર, शांत था. हाँ, वो विचार है, पर वो विचार आपको आत्मा में ले जाएगा, निर्विचार करेगा.
जो विचार अपने को निर्विचार करते हैं वो विचार करने का है, क्योंकि विचार ही साधन है, ये ज्ञान विचार है। ज्ञान विचार हमेशा किया करो, विचार के बिना तो आप एक क्षण भी नहीं रह सकते। बीजा पदार्थों ना विचार न करो। कैसे विचार करता है? कोई इच्छा थी जीव ने, मारे आजे होटल में जईने खावुं छे, एवी इच्छा थी। अब वो जीव क्या करता है? ये विकल्प जागा उसका। अब अज्ञानी जीव और ज्ञानी जीव दोनों में भेद समझो। ऐसी इच्छा तो अज्ञानी जीव अब उस विकल्प को, उस इच्छा को पूरी करने के सारे विचार आएंगे उसके, कि हवे मारे होटल में जाऊँ तो पैसा छे कि नहीं, अच्छा कई होटल में जाऊँ छे, कया समये जाऊँ छे, एकला एकला नहीं जाइए, कोईक ने साथे लईए जाइए, ऐसा विचार, वो उस इच्छा को पूरी करने का विचार करता है। और ज्ञानी क्या करता है? ये दुरिच्छा है, अपने को ये इच्छा थोड़ी देर रहेगी और समाप्त हो जाएगी, अपने को इच्छा के अनुसार नहीं करना है। मैं होटल में खाना खाने नहीं जाऊंगा तो भी मेरे आत्मा में कोई फर्क पड़ने वाला नहीं है। प्राण चले जाएंगे? नहीं जाएंगे। मैं इस इच्छा की पूर्ति नहीं करूंगा तो मेरे आत्मा का एक भी प्रदेश कम नहीं होगा, एक भी गुण कम नहीं होगा, कुछ बिगड़ने वाला नहीं है मेरा इसमें। और अगर मैं पूरी करूंगा तो फिर से इच्छा जाएगी और फिर से मेरे अंदर एक तलब लगाएगा। इसलिए अपने को इस इच्छा को पूरी नहीं करना है। शांत रहो, जितनी देर तक इसको चलना है उसको चलने दो, अपने उस इच्छा से कोई लेना देना नहीं है। ऐसा करके वो इच्छा को नाश करता है ये ज्ञानी। और देखो इच्छाएं सबकी होती है, विकार सबको होते हैं, और परिणतियां देखो दो की, एक पूरी करने के विचार करता है, एक कैसे ये उपशमित हो जाए ऐसा विचार करता है। बस विचार दोनों ही कर रहे हैं। और ऐसे विचार कर करके ही जीव केवली हुए हैं, कि बिना विचार के केवल ज्ञान थोड़ी होता है। विचार करके ही केवल ज्ञान होता, विकल्प उससे शांत हो जाते हैं, वृत्ति निराकुल हो जाती है, बस हो गया काम। एम विचारो, खोटा खोटा विकल्पो विचारो इच्छाओ जागे तो एवी रीते पाछा वळवानो छे। अगर मैं इसको नहीं करूं तो क्या फर्क पड़ेगा? बता। पण जीवने छे ने विश्वास नहीं ज्ञानीना वचनों। जिसको एक बार विश्वास हो जाता है उसका जीवन देखो, दुनिया से कोई लेना देना नहीं उसको। अब केवल मेरे कर्म भुगतने हैं और मैं विचार के द्वारा सब कर लूंगा, वेद ज्ञान के द्वारा किसी की जरूरत नहीं है अपने को। एम स्वाधीनता जागे छे। आ आत्मा सिवाय बीजू एक परमाणु मात्र पण पोताने वश नहीं, तो तेवा बीजा असंख्य परमाणुओं ने बदलवानी इच्छा ज्ञानी केम करे? जे द्रव्यो तुझ स्वरूप नहीं तेनो परिणमन तू धारे तेवी रीते केम करी शके? माटे एज बोध फरी फरी आपीए छीए कि आत्मभावना कर, अंतर्मुख दशा प्रगटाव। आम न बनी शके त्यारे स्वाध्याय, जाप, प्रार्थना, वैराग्य युक्त भजनों गावो वगैरह कर। हाँ, पहले तो यही करना, और ये नहीं हो तो स्वाध्याय करने का अपने को। जो किस प्रकार से ज्ञानी अपनी दशाओं को ऊपर चढ़ाते, तो आत्मा सिवाय बीजू एक परमाणु मात्र पण पोताने वश नहीं। ये शरीर अपने वश में नहीं है, जरा भी नहीं है। अभी तो मैं बोल रहा हूं और अभी इसकी योग्यता खत्म हो जाए कि एक शब्द मुंह से नहीं निकलेगा इसके, क्योंकि बोलना ये आत्मा के अधिकार क्षेत्र में नहीं। आत्मा के अधिकार क्षेत्र में बोलने के विकल्प करना वो भी एकांत से उसके अधिकार में नहीं है, वो भी मोह के निमित्त से है। अगर आपके मोह होगा, अनुराग भाव होगा, तो ही आपको अभिव्यक्त करने की इच्छा होगी, नहीं तो वो इच्छा भी नहीं होगी। इच्छा भी कर्माधीन है, बस आत्मा के अधीन केवल इतना ही है कि वो उसको जाने। इससे अधिक आत्मा के अधिकार क्षेत्र में कुछ भी नहीं है।
आत्मा ज्ञानम स्वयं ज्ञानम ज्ञानात अन्यत करोति किम परभावस्य कर्ता आत्मा मोहोयम व्यवहारिणाम। हम क्या कर सकते हैं ये नक्की करो एक बार, तो सब करने के विचार समाप्त हो जाएंगे, क्योंकि ये मैं कर ही नहीं सकता हूँ। वो फालतू में करने का दीवाना हो रहा हूँ और वो दीवानगी अपने को डुबोती है। तो तेवा असंख्य परमाणुओं ने बदलावવાની ઈચ્છા જ્ઞાની કેમ કરે? नहीं करेंगे। इसको जैसे परिणमन करना वैसा करो। જે દ્રવ્યો તુજ સ્વરૂપ નથી તેનું પરિણમન તો ધારે તેવી રીતે કેમ કરી શકે? दूसरे लोग भी अपने हिसाब से नहीं होते हैं, अपना शरीर भी अपने हिसाब से नहीं चलता है, अपना उदय भी अपने हिसाब से नहीं चलता है। क्योंकि मारे छे ने धारो एम उदय लाओ, नहीं ला सकते आप, वो भी कर्माधीन है। कर्मों की स्थिति वगैरह पूरी होगी तभी हो सकता है। तब एम करो अत्यारे मारे क्रोध करो, कर सकते हो? नहीं कर सकते, भी आपके अधीन नहीं। केवल आप आपके आत्म स्वभाव में रहने के पुरुषार्थ का शालीनता से प्रयत्न कर सकते हो। वो भी वो प्रयत्न सफल कब होगा वो तो भवितव्य पे है। समझ में आ रहा है? हम केवल हमारे हाथ में प्रकृति ने इतना ही दिया है, हम शालीनता से आत्म स्वभाव में रहने का प्रयत्न करें, और कुछ हमारे हाथ में नहीं है। पर उस प्रयत्न की सफलता भी हमारे हाथ में नहीं है, केवल प्रयत्न हमारे हाथ में, पुरुषार्थ हमारे हाथ में। આપણે આમ એવો કે ખોટો ખોટો મારે આ દોષ જીતી લેવો છે, તો સંકલ્પ કરते हो कल से मैं કોઈક નામ બોલવાની ઈચ્છા વધારે તરત જવાબ આપવાની। એક ભાઈને મેં એવા પ્રકારનું એમનો હતો કે તરત જવાબ રહેવાય જ નહીં, અડધી વાત કાપે ને જવાબ આપે। પછી हम सम्मेद शिखरनी यात्रा पर ત્યારે એમને કહ્યું मेरी ये समस्या है कि मेरे को बोलने की बहुत आदत है, और कोई कहता इसके पहले मैं बोल पड़ता हूँ। मैं कहा आज पारसनाथ भगवान ने टूक ऊपर नियम आप्यो कि आपको वो बात पूरी न करे तब तक आपको नहीं बोलना बीच में। मारा માટે ઘણું અઘરું છે આ। हाँ, आपको रिएक्शन कुछ करना ही नहीं है। એટલે એમણે પ્રેક્ટિસ કરી, વિચાર આવ્યો, ઉતરતા ઉતરતા સાથે જતા ને ઉતરતા ઉતરતા નિયમ 10 बार भंग થયો એમનો। जागृति नहीं रहती है उसकी। वो एक शब्द कहता है एकदम उसको पता पड़ जाता है ये क्या कहने वाला, तुरंत बात काटता है। जागृति रखनी पड़ती उसकी। ये जागृति के बिना कुछ होता नहीं। तो है शालीनता का मतलब विनम्रता। हम विनम्रता से प्रयास। अब वो कहता कि मैं दोष अभी जीत लूंगा, वो नहीं जीत सकता है। उसकी जब तक उसके निषेध बाकी हैं तब तक उसकी उदीर्णा होती रहेगी और वो आता रहेगा। और जितनी बार आपके वो दोष आए उतनी बार आपकी स्वभाव की दृष्टि करो, कोई बात नहीं, इस बार मेरे पुरुषार्थ प्रबल नहीं हुआ, सफलता नहीं मिली, अगली बार अब ध्यान रखूंगा, फिर से गलती होगी, फिर से ध्यान रखूंगा। वो उस कर्म का जब तक अंतिम निषेध पूरा नहीं होता है तब तक आपका पुरुषार्थ चलते रहना चाहिए। पण वच्चे धीरज खूटी जाए के अरे हूँ घणो प्रयत्न करूँ छूँ पण मने सफलता मिलती नहीं, इसलिए मन दूसरी जगह लगा देता है, धैर्य छूट जाता है। नहीं, अभी उस कर्म के निषेध बाकी है, इसके लिए वो उदय में आएंगे। उदय में आएंगे इसलिए तू चुकेगा, क्योंकि तेरा ज्ञान बल इतना प्रबल नहीं है अभी। अगर ज्ञान बल तेरा बहुत प्रबल हो तो तेरे को निषेध उदय में आए उसी समय तू जागृत हो जाए, पर अभी इतना ज्ञान बल है नहीं ना। इसलिए जब वो निषेध उदय में आते हैं तो तेरी बुद्धि घूमती है, पारो फरी जाए छे दिमाग नो आखो, याद ही नहीं रहता कि मैं आत्मा हूँ, मेरे को शांत रहना है, ऐसा याद ही नहीं रहता उसको। फिर थोड़ी देर बाद अरे यार मने तो नियम आप्यो तू भाई कि આપણે તો તરત બોલવાનો નથી,
फिर याद आता है, फिर प्रायश्चित करता है, फिर से लगता है। ऐसा करते करते थोड़े समय में आप उसको कंट्रोल कर लो। तब हमारे हाथ में क्या है, सफलता है कि प्रयत्न? प्रयत्न। हम सफलता चाहते हैं। सफलता मत चाहो, प्रयत्न चाहो। प्रयत्न करते रहो, बस उसमें अपना रस होना चाहिए, उसमें अपना उत्साह होना चाहिए। सफलता में रुचि मत लो। सफलता की तरफ हम देखते जाते हैं तो हमको आकुलता होती है। अरे आटलू कर्યું हजी फल न મળ્યું, फल की आकांक्षा मत करो। मोक्ष मिलना हो तो मिले, जो होना तो हो, मुझे मोक्ष का साधन करना है बस। मुझे हमारे गुरु ने जो आज्ञा करी है उस आज्ञा से चलना है अपने को, तो और कुछ करना नहीं है। नहीं, सफलता नहीं मिली तो फिर से मिलेगी, फिर से मिलेगी। हमको हमारे गुरु के ऊपर विश्वास है। हमको सफलता की जल्दबाजी नहीं है, सफलता की इच्छा जरूर है, सफलता की जल्दबाजी नहीं है। सब काम अपने अपने समय पर होता है। किसान कोई समय के पहले काम कर लेना वो अपनी सफलता थोड़ी है। किसान बीज बोता है, अब उसको गेहूं चाहिए, वही सोचे आज मैंने बीज बोए और 3 दिन के बाद गेहूं हो जाने चाहिए। हो जाते हैं क्या? वो अपना समय लेगा और 4 महीना वेट करो, आप अपना काम करो, वो अपने आप होगा। ऐसा आप कारण दिया करें, कार्य अपने आप होगा। पर समय से पहले काम कर लेना, इसका नाम सफलता अथवा विजय नहीं है। समय से पहले क्यों करना? अपने समय लो, अपना समय लो, अपने समय पे सब होगा। हमारा काम तो इतना ही है कि हम शांति से, विनम्रता से सतत अभ्यास करते रहें। देखो जीवन में बहुत निराकुलता आ जाएगी, हतोत्साहितपना नहीं होगा। लोग અમે ઘરડા થઈ ગયા છીએ, હવે ક્યારે કરીશું, ऐसा करके दुखी होते हैं। पर आपकी सबसे बड़ी प्रॉब्लम ये है कि आप अपने आप को एक सीमित मनुष्य मानते हो कि मारे उम्र आटली ज बाकी है। ऐसा क्यों मानते हो? आप अनादि अनंत तत्व हो। क्या 10 साल बाद मर जाओगे? आप नहीं रहोगे? प्रॉब्लम में आ जाता है व्यक्ति। हम स्वयं अपने आप को सीमाओं में बांधते हैं और फिर आकुल व्याकुल होते। પેલા દોડે છે ને એવી રીતે દોડ लगाते हैं और भाई आपको इतनी दौड़ 10 मिनट में पूरी करनी है। अब कोई यूं कहे कि आपको दौड़ के वहां तक जाना है तो वो फ्री था, कितनी भी देर में जाओ कोई दिक्कत नहीं है, पर आपको उसने क्या टाइम फिक्स कर दिया है। आपको ये 5 किलोमीटर 10 मिनट में पूरे करने, अब इसकी आकुलता पड़ेगी। टाइम देखो, अरे यार 2 मिनट हो गए, 4 मिनट हो गए, अब वो मिनट देखता है, दौड़ता नहीं है और आकुलता। हमको अपने को सीमाओं में नहीं बांधना। उम्र की सीमा में मत बांधो, जाति की सीमा में मत बांधो, धर्म की सीमा में मत बांधो, संप्रदाय की सीमा में मत बांधो, किसी सीमाओं में मत बांधो। आप अनादि अनंत चैतन्य हो ऐसा मान करके मर जाएंगे तो फिर से कोई नई पर्याय मिलेगी, उसमें साधना चालू करेंगे। इसमें क्या दिक्कत है? कौन मरने वाला है यहाँ? ये शरीर जाने वाला है। ऐसा करके अब डरो मत, भयभीत मत हो। लोग बहुत डरते हैं। ये तो ज्ञानी इसलिए कहते हैं कि आपको ऊपर चढ़ाने के लिए कि देखो आयुष्य का कोई ठिकाना नहीं है, जल्दी जल्दी काम करो। पर जल्दी जल्दी मतलब क्या करोगे आप? कोई ऐसी वस्तु है कि कोई जल्दी जल्दी कर लोगे? स्वभाव में जागृत रहो। काम ये है, ये मात्र थोड़ा बकअप करने के लिए कहते हैं कि भाई उपाधियों में गिरे हो वगैरह, तो थोड़ा मनुष्य भव किस लिए मिला है, उसकी साधना करो। पर इसका मतलब ये नहीं कि हम डरते रहे हमेशा, मर जाऊंगा मर जाऊंगा। वो स्कूल में बच्चे होते हैं ना, ओह परीक्षा આવી ગઈ છે, परीक्षा આવે છે, एग्जाम આવે છે, डरते रहे। पर पढ़ो ना, पढ़ाई करो, डरने की क्या जरूरत है? वो आटला दिवस रहा है, आटला दिवस रहा है, ऐसा करता रहता हो, पढ़ता नहीं है और वो दिवस आ भी जाता है और वो उसकी चिंता में ही बना रहता है। तो काम करें, जीना जब जन्म होना तो हो जाएगा, मृत्यु आनी तो आ जाएगी, जो जिस समय होना हो। अपने को तो हमारे गुरु ने ऐसा बताया, अभ्यास। ये अभ्यास है और ये अभ्यास आपको सतत करते रहना है।
अब जब ये जीवन पूरा हो जाएगा, अगले जीवन में वापस चालू कर देंगे इस अभ्यास को। क्या जल्दी है अपने को वो सिद्ध शिला पे जाने की? कोई जल्दी नहीं अपने को तो केवल अभ्यास करना है, गुरु के वचनों से चलना है। ऐसी दृष्टि वाले जीव हैं, वही वास्तव में यही એને कहते માટે એ જ બોધ ફરી ફરી આપીએ છીએ કે આત્મભાવના કર। यही करना है अपने को। अंतर्मुख दिशा प्रगटाव। आम न बनी सके त्यारे स्वाध्याय जाप, प्रार्थना, वैराग्युक्त भजनों गावो वगैरह कर। ऐसे महापुरुषों ने आत्ममंथन करके अपनी दिशा को, दशा को ऊंचा बढ़ाया है। हम भी प्रयत्न करें। सुखधाम अनंत सुसंत चहि, दिन रात्र रहे तध्यान मही। पर शांति अनंत सुधामय जे, प्रणमो पद तेवर। ओ प्रणमो पद तेवर ते। बोलो महावीर स्वामी पंच परमेष्ठी परम कृपाळु सद्गुरु सब संतन की शुद्ध आत्मदेव की जय। ओ जय सद्गुरु।